નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા। આજે અમારા હરદેવભાઈ વિકમા છે, અમારા કાર્યકર્તા છે, એને પૈસાની બહુ મોટી ઓફર આવી છે, લગભગ 5 લાખની ઓફર કરી છે અને એમને એવું કીધું છે કે તમે 5 લાખ રૂપિયા ફલાણી હોટલમાં આવીને લઈ જાઓ અને તમે ગોપાલ ઇટાલિયાને આપની વિરુદ્ધમાં વિડીયો બનાવો। હરદેવભાઈ એક ઈમાનદાર ખેડૂતના દીકરા છે, ખેડૂત ક્યારેય ખોટું કરે નહીં। હરદેવભાઈ મને જાણ કરી, અમે નિર્ણય કર્યો છે કે પૈસા આપવાવાળા લોકોનું સ્ટિંગ ઓપરેશન કરવાનું છે। આ વિડીયો ચાલુ રહેશે। હરદેવભાઈ, પહેલા તમારા ખિસ્સા બતાવી દો, કઈ છે નહીં, બહાર કાઢ નાખો ખિસ્સા, બહાર કાઢો, ખાવ બહાર કાઢો, છે કઈ પૈસા જોવો છે કે આપડી પાસે શું હોય નહીં, પછી જોઈ લે, વાહે છે, વાહેના ખિસ્સા વાહે ભરી જાવ। રેડી? હાલો, તમને જ્યાં પૈસા લેવા બોલાવ્યા છે, બસ એ ભાઈ હાલ્યો ખિસ્સા નાખ દો। તમને જ્યાં પૈસા લેવા બોલાવ્યા ત્યાં જાઓ। ભાઈ ગાડીએ જાય છે, ગાડી તો બતાવો, જાઓ, તમારે ટુ વ્હીલર વહી જાઓ। ચાલુ રાખજો કેમેરો, કન્ટિન્યુ, બંધ ન કરતા। હરદેવભાઈ પૈસા લેવા, ભાઈ બધું લેવા, પૈસા લેવા જાય છે અત્યારે। એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે। આ એ ગાડી પર બેસી ગયા છે, જાય છે પૈસા લેવા। મિત્રો, આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી હાલે છે, ચૂંટણીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે અને તમે બધા આની નોંધ લેજો એ હું તો વિનંતી કરું છું। મિત્રો, જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે, અમારા હરદેવભાઈ વિકમા છે, આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તા છે દોસ્તો, અને બંધ નથી જાય। અને એ હરદેવભાઈ ને આજે સવારે ઓફર આવી એટલે એમણે તરત જ પાર્ટીમાં અમારા આગેવાનો જાણ કરી કે ભાઈ આવી ખોટી ઓફર મારે છે અને હું આવું બધું કામ કરવા માંગતો નથી। એટલે અમે નક્કી કર્યું કે આજે આ પૈસાનો ખેલ ખેલવા વાળા જે કઈ લોકો છે એનો ભાંડો ફોડવામાં આવે। હોટલ ઉપર અત્યારે એ પૈસા લેવા જઈ રહ્યા છે। ભાઈ ગાડી ધીમી રાખજો, આપણી ધીમી રાખો, એકદમ ધીમી રાખો, હોટલની નજીક આવે ત્યાં ધીમી રાખી દેજો। કેમેરા ચાલુ રાખજો, બંધ નહીં કરતા કેમેરા। ચાલુ રાખજો કેમેરા। આ ગાડી છે ને ભાઈ ડાબી સાઈડ વળશે હમણાં હોટલ ઉપર, એટલે તમારે કેમેરો ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આંકી અને સીધી લઈ લેવાની છે। લેફ્ટ સાઈડ હમણાં ગાડી વળશે। આ હોટલ આવી ગઈ છે ભાઈ। હું કેમેરા થોડા નીચે રખો છો, નીચે રખો, નીચે કોઈ शीशे से बाहर से गाड़ी। આ ગાડી ધીમે રાખો, ગાડીની ઓથે લઈ લો, ઝાડવાની ઓથે લઈ લો, જાવ દે, આપણી ગાડી જવા દે, હોટલ જાવ દે, આવડી સીધી જાવ દે ભાઈ, ટુ વ્હીલ જાવ દે, ફરી જાવ, એટલે પેટ્રોલ પંપમાં લઈ લો ગાડી। અહીં વાળો, આ અંદર વાળો, બસ રેડી। આ હોટલમાં જાય છે ભાઈ, હોટલનો ગેટ બતાવો ને, અહીંયા ગેટ છે, અહીંયા રાખો, આ ગેટ છે, બસ બહુ ઝૂમ ન કરો। આ હોટલમાં કાર્યકર્તાને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે। હવે ભાઈ આપણે ગાડી જવા દો, કેમેરા મારા તરફ કરી લો બંને, ભાઈ તમે ગાડી આંકો, કેમેરા આ બાજુ લઈ લો, ઝૂમ આઉટ કરીને। મિત્રો, આ પૈસાનો ખેલ ચાલુ થયો છે। હરદેવભાઈ વિકમા અમારા કાર્યકર્તા છે, બહુ જૂના અને પીઢ કાર્યકર્તા છે ભાઈ। આમ સીધી જવા દેજો અને લાંબેથી યુટર્ન મારીને લાવો, ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે। આ હરદેવભાઈને આજે સવારે ફોન આવ્યો કે 5 લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે, ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો, એ વિડીયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર આરોપ કરવાના, અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે, તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે, તમે પોતે આમ આદમી પાર્ટીને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે, અને તમે ધારો કે તમે પોતે પણ બીજા 5 લોકોને તોડીને લાવશો પાર્ટીમાં, 5 લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે। એટલે મિત્રો, આવી રીતે આ તોડફોડનું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટિંગ કરી, હવે આગળથી યુટર્ન માર લેજો।
મોટી જગ્યા હોય ત્યાંથી મારજો, એટલે શું છે કોઈ જોવે નહીં. આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે 2-5 લાખ આપવામાં આવે અને તમે બીજા 3 જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે. બહુ મોટો પૈસાનો ખેલ છે. હવે આજે જોઈએ છે આ સ્ટિંગ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ. મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે. ભાઈ મારો યુટર્ન એક જ વખતમાં લાગી જવડાવો. રેડી. હવે શું કરજો, ઓલી પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચા રાખજો એટલે બારીથી કોઈ જોઈ ન જાય ક્યાં કેમેરા. અને તમે છે ને ભાઈ ઓલા ખટારા પડ્યા ને એની બાજુમાં ગમે ત્યાં પાર્ક કરી દેજો. સીધું મોઢું જ અંદર જવા દેજો. હવે બરાબર, મોઢું અંદર રહે ને એમ. એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડમાં આવી જાય. દોસ્તો હોટલની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો, હજુ બહુ વાર લાગશે. હજુ તો આપણે કઈ જાણતા નથી. પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે, સ્ટિંગ ઓપરેશન ચાલુ છે. દોસ્તો આવા લોકો ચૂંટણીઓ લડવાને જીતવા નીકળ્યા, જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય. એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહીં તો શું કરશે? ઓલા ભાઈ કેમ એવું ઈશારો કરતો? લાઈટ ચાલુ છે. દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદશે એ લોકો ક્યારેય તે આમ જનતાનું ભલું નહીં કરી શકે. આ 4-5 જણા ઉભા એ કોણ છે? આગળ જાઓ, આપણે આગળ જાઓ. કેમેરો ચાલુ રાખીને જવા જ દો. કેમેરો નીચે રાખો ભાઈ, નીચે રાખો. નીચેથી આમ કરો ને, મારી બાજુ રાખો, નીચે રાખો ખાલી. બસ ધીમે રાખો ગાડીને. આપણે જાઓ પાર્કિંગમાં જાઓ. હા, પેટ્રોલ પંપની પાછળના પાર્કિંગમાં જવા દીધું. ધીમે જો ભાઈ ઓલા આવે. અરે ભાઈ ઓલી બાજુથી. અરે મારા શેઠ, આ ખટારા પડ્યા ને ત્યાં આપણે જવાની વાત છે. ક્યાં લઈ જાવ છો તમે ભાઈ? આ દિવાલ ક્રોસ કરીને દિવાલની ઓલી સાઈડ ખટારા પડ્યા છે, ત્યાં લઈ લો ને યાર. તમે એક વખતમાં નથી આઈડિયા આવતો ક્યાં કીધું એમ? આ દિવાલ પેટ્રોલ પંપની પછી જો આ ખટારા પડ્યા નથી દેખાતા? ધીમે જવા દો, ખટારાની પાછળ જવા દો. એકદમ યુટર્ન મારો, શાર્પ કટ મારો. બરાબર છે, પરફેક્ટ કટ મારો. આ જવા જ્યાંથી સીધી અંદર જવા દો. એમને ઓલી 2 બસની વચ્ચે જવા દો. ત્યાં જો ઓલી બાજુ એક ગાડી પડી છે. કેમેરો નીચે રાખો. જવા દો, સીધી જવા દો. વાળીને રાખો. થોડો ખંતાઈ જવું પડશે મારે, નકર મને વાળી જાય ને. ઓલી ગાડીને પડખે ઉભી રાખી દો. બસ કેમેરો નીચે રાખજો ભાઈ. કેમેરો નીચે રાખો એકદમ. બસ મૂકી દો. કોણ? કઈ નહીં. બસ કેમેરા ચાલુ રાખજો. કેમેરો ત્યાં હોટલ ઉપર કરો. હે હા, બસ ગાડીની લાઈટ બંધ છે ને? હા ભાઈ, ઊંચો ના કરો કેમેરો. નીચે રાખો. નીચે. પેલી હોટલ તમે બતાવો, મોબાઈલમાં આવશે. હોટલ બતાવો ક્યાં છે? આ જગ્યાએ છે સ્ટિંગ ઓપરેશન. ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય. નોર્મલ પાછી લઈ લો. નોર્મલ. બસ. હવે તમે ડાબી સાઈડે ઓલા ઊભા છો એટલે જરાક જોજો. ખાલી એમ જ નોર્મલ ચાલુ રાખો. હાથ નીચે રાખજો. કઈ ન આવે તો કઈ નહીં, પણ કોઈ હાલી ન જવું. ભાઈ તમે આ બાજુ માથે રાખો એટલે તમારું માથું આમ રાખો. બસ. કોઈ ચિંતા નથી. હાલો, કોઈને કામ. મિત્રો, આ સ્ટિંગ ઓપરેશન હાલી રહ્યું છે. જો હમણાં ના, એ નથી. એક કામ એવું કરો ને કે આ ગાડી છે ને ઓલા બસની ઓલી બાજુ લઈ લો, કેમ કે આ ગાડીમાં કોક આવશે ને બાજુ પડી એમાં તો પછી ખબર પડી જાય. ઉભા રહેજો.
બસ કરતા છે અનુકૂળ હારે છે. આ એક તે હા પણ આપણા ગારો છે લકાન બેસી જાય ને બેસી જાવ ને, બસ ની બાજુમાં ક્યાં ગારો? જો બસ ની તરફ બાજુ એટલે ત્યાં સામે દેખાય ને ખુલ્લું છે એકદમ. ખુલ્લું છે. આ તો આ ગાડી કોઈક લેવા આવશે ને તો લોચો પડશે, બસ બીજું કઈ નહીં. કેમેરો ચાલુ રાખજો ભાઈ. બહારથી ખાઈ હમ? બહારથી ખાઈ નહીં જતો હા, ઓકે ઓકે, તો વાંધો નહીં. ગાડી ઘડાને તો બી દિખાઈ નહીં દેતું. બસ રેડી. મારો ઓલો ફોન છે ક્યાં ગયો? એ મારી પાસે ને સારું, કાંઈ વાંધો છોડ. બધી ગાડી સામે આવીને ઊભી રહેશે. કઈ ગાડી આપણી છે? રજનીભાઈ વાળી જ ચાલે. લાવો અહીં લાવો લાવો, મને આપો તમારો ફોન આપો. હરીશબેન ફોન લગાવો. હા, ફોન આવ્યો. બોલતા નહીં કઈ. ભાજપના ખેસવાળી ગાડી રિવર્સ લે છે. એ બધું થાય આપણું ફોકસ બાકી બધું નથી. રજનીબેન ફોન કરો છો? આમાં હા લાવો, મારે ક્યાં ફોન? તમે રહેવા દો, તમે બેહો ભાઈ, તમારો ફોન લાવો. ફોન વિડીયો ચાલુ રાખજો. પૈસાનો ખેલ આજે દોસ્તો ખુલ્લો પાડવાનો છે. દર ચૂંટણીની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ હાલે છે, જનતાને લૂંટીને ચૂસીને કરોડો રૂપિયા કમાવાના. મંડળીમાં કૌભાંડ, રોડ રસ્તાના કામમાં કૌભાંડ, અહીંયા કૌભાંડ, અને પછી એ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડને ખુલ્લું પાડવામાં, એવી મને આશા છે. અને એવી આશા સાથે બેઠા છીએ. જોઈએ હવે શું થઈ રહ્યું છે. કેમેરો ચાલુ રાખજો ભાઈ. અમારા હરદેવભાઈ નામના વ્યક્તિ જે છે અંદર અત્યારે ગયા છે, એને પૈસા લેવા માટે બોલાવ્યા છે. અરે ઓલા હરદેવભાઈ ને ખાલી ફોન કરો ને, અમે અહીંયા છે ને બહાર બેઠા છીએ હોટલની બહાર કારમાં, અને થોડોક જાજો સમય લાગે એટલે ખાલી એમ જ ફોર્મલ ફોન કરો. એ અંદર બેઠા છે બધાની લોકોની હારે. શું છે, ક્યાં છે, આવો આવો મળીએ, આમ છે તમે ખોટું ખોટું કયો એટલે ઓલે ઉતાવળ રાખી. હા મિત્રો, આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ. મને નહીં થાય, વાંધો નહીં, ભલે મારા હાથમાં આલ્યો રાખો. મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું. દોસ્તો, દરેક ચૂંટણીની અંદર ગરીબ માણસનું લોહી ચૂસે. કેમેરા નીચે રાખો, લો ભાઈ આવે છે. જોયો અરે ભાઈ ક્યાં યાર, લાવો ફોન પકડી રાખો તમે, સાયલેન્ટ. મિત્રો, આ પૈસાનો ખેલ અહીંયા હાલે છે. જો અહીંયા અમે અહીંયા ગાડીની બહાર રાહ જોઈને બેઠા છીએ. કન્ટિન્યુ રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને એસી ધીમું કરો ભાઈ, થોડું ઠંડુ લાગે છે. મિત્રો, આ પૈસાના કરોડો રૂપિયાની કટકી કૌભાંડ કરવાનું. રોડના કામમાં ખાઈ જાય, ગટરના કામમાં ખાઈ જાય, તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય, અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને 2 લાખ, કોઈને 5 લાખ, કોઈને 10 લાખ આપવામાં આવે છે. દોસ્તો, આ ખેલ છે એ ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે. એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો
ઓલ્લો ભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો ને જે ત્યાં ઈ જશે પૈસા લઈ જો આ જગ્યાએ આમાં ટુ વ્હીલ હા બસ એમાં એટલે અત્યારે ઈ જેવો ઈ આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ ઓલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઊભી રાખી દેવાની છે બરાબર 2-5 મિનિટમાં આવતા હોવા જોઈએ કેમ કે 10-15 મિનિટ તો થઈ ગઈ હવે દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે આજે દોસ્તો 17મી તારીખ છે 17મી જૂન 2025 પૈસાની રેલમ છેલ થઈ રહી છે ખુલ્લે આમ થઈ રહી છે ગાડી ઊભી છે કાંઈ વાંધો ભલે ક્યાં ઉભી છે રોડની સામે છે રોડની સામે છે લાવો નંબર ફોન લગાડો લાવો એને કહી દઉં કઈ રીતે હાલ કરવાનું છે 220 છે હા એ જ લાગે છે મને ભાઈ તમે ત્યાં જ ઉભા છો ને ગાડીમાં જો ઓલો ભાઈ એક ટુ વ્હીલ ઉપર બેઠો છે જો દેખાય ઈ ટુ વ્હીલ ઉપર ઓલો આ ભાઈ આવશે પૈસા લઈને એટલે આ ચટાપટાવાળો શર્ટ અને આગળ જો હામ મેં તમારી એકદમ સીધું જોવો ને જ્યાં ગાડી પડી ને એમાં હું બેઠો છું અંદર હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નું આવી જોઈ લેજો જરાક બરાબર અને તમારે ઉતરીને બહુ દોડવાનું નહીં ટોળું ન થવા દેવાનું સ્લોલી નિરાતે અને તમને ક્યાં ઓળખે તમે આ ઝાડવા નીચે રાખી દો ને આ બાજુ ત્યાં ઠેઠું કામ ઉભા હે બહાર ઉભા રહ્યો તો પછી બીજા ઓળખી જાય બહાર નો ઉભા રહે પણ કાંઈ નહીં હાલો હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠે લઈ લ્યો 1 મિનિટ થાય અને કા મારી ગાડી પડી ત્યાં લઈ લો ઠીક આમથી લાવો એ નાન્યા ઉભા રહ્યો સાંભળો ધીમે ધીમે આવજો નાન્યા ઉભા રહ્યો નથી હલાવવાની ગાડી નાન્યા ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસાના ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છીએ કે ક્યારે બહાર આવે ને ક્યારે અમે એનું સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા ત્યાં ઝૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો ભાઈ હા છોડ દો ઝૂમ આઉટ કરી દો આવું કરો હવે આવશે એવું લાગે છે મને મારો પાક્કો એવો અંદાજ છે કે હવે આવશે ગાડી રિવર્સ જાય ને પછી હોટલ में પૈસાનો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહીની વાતો કરવાની અને પૈસાનો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે હવે આવવા જોઈએ એવું મારું 100% માનવું છે પૈસા લેવા નથી આવ્યો ને ગાડીમાં કઈક મને ઈ જ લાગે છે ગાડીમાં બે ગાડીમાંથી પૈસા હા પૈસા લઈને જ જાય છે પૈસા લઈને અંદર ગયા હા ઓકે રેડી પરફેક્ટ આવો ઇનોવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે એટલે હવે 10-15 મિનિટમાં સોદો પતી જવો જોઈએ ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે ચાલો હવે 10 મિનિટ લાગશે આપણે બસ એમ સ્ટેબલ રાખજો વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે ચૂંટણીના આગલા દિવસે ઇનોવા ગાડીમાં પૈસા પડ્યા છે હોટલમાં પૈસા છે અને અહીં હોટલમાં બોલાવીને હવે આ તો હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો આવાજ આવે છે ને બરાબર હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એને મને કીધું અને અમે આ સ્ટિંગ કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર નીકળ્યા હો દોસ્તો એક હોય લીડર અને એક હોય ડીલર લીડર હોય ને એને જનતાનો પ્રેમ મળે જનતાના આશીર્વાદ મળે અને જનતાના સમર્થનથી એ માણસ લીડર બને કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય ડીલર જે હોય એ 2 નંબરના પૈસાનું બૂચ મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી
અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે. આ બધા ડીલર છે દોસ્તો, લીડર નથી. લીડર હવે જનતાએ નક્કી આવી ગયા, હાલો આવી ગયા લઈ લો ભાઈ, કેમેરો લઈ લો. ધીમે એને પેલા આવે તો ગાડીએ જવા દો. રજનીભાઈ ઓકે આવી ગયા. હાલો ધીમે જવા દો. હા ભાઈ વરન ગાડીએ જવા દો. ભાઈ સાયલેન્ટ રાખો ને યાર પ્લીઝ. ગાડીએ જવા દો ધીમે. અહીંયા આવશે ટુ વ્હીલ પર. નજીક લઈ લો, આપણી કાર નજીક લઈ લો. આવી ગયા. આ પાછળ રાખો, ઇનોવા પાછળ રાખો. હાલો ઉતરો, કેમેરા સાથે ઉતરો. હાલો પૈસા લીધા. ક્યાં છે પૈસા? દોસ્તો આ પૈસા હોટલમાં ખેલ હાલે. હોટલ બતાવો. આ બધા હોટલ બતાવે, પૈસાનો ખેલ હાલે છે. આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે. હરદીભાઈ આવો અહીંયા. આ પૈસા પકડી રાખો. શું વાત થઈ, શું થયું કયો? ના ઉભા રહ્યો. બોલો શું ચર્ચા થઈ? ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવીને તમારે મૂકવાનો છે. શું ચર્ચા થઈ? કઈ નહીં કે તમારે રાજીનામું આપવાનું છે. કેટલા પૈસા આપ્યા? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયા આપ્યા. દોસ્તો આ હોટલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધનો વિડીયો બનાવવાના પૈસા આપવામાં આવે છે. આ અમારા હરદેવભાઈ વીકમાં છે, અમારા ક્રાંતિકારી કાર્યકર્તા છે. એને આજ સવારે બોલાવવામાં આવ્યા હતા પૈસા આપવા માટે, અને પૈસા ના કારણે એમની પાસે વિડીયો બનાવડાવ્યો. એને 2 લાખ રૂપિયા આપ્યા છે. અને આ ખેલા હોટલમાંથી હાલે છે અત્યારે. પૈસા આપી અને આમ આદમી પાર્ટીના વિરોધમાં જે હોય કહી દો હવે. હા એ તો 2 લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈ ના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે અને તમારા મહામંત્રી પદેથી તમારે રાજીનામું આપવાનું છે. દોસ્તો આ પૈસાનો આ જો આ જગ્યા આ ધંધો હાલે છે. આની અંદર કાર્ય જેને આપ્યા એને ઘડી ખમો હારો ભાઈ. આ અહીંયા બોલાવીને પૈસાનું વિતરણ હાલે છે દોસ્તો. એક બાજુ ખેડૂતોને આપવા માટે પૈસા નથી, ગરીબોને આપવા પૈસા નથી, ને અહીંયા 2 ને 5 લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે. જય ગિરનારી. તો દોસ્તો આ ખેલને તમે ઓળખજો. ઓકે.